જી, જે રીતે વાત કરવામાં આવે તો વિધાનસભામાં હમણાં ગુજરાતી કલાકારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેમાં તમારી ગેરહાજરી જોવા મળી. હા, એટલે એકચ્યુઅલી હું 2 દિવસથી તો આજે મેરેજ છે, કાલે બી મેરેજ છે મારા દીકરાના. જી. અને બીજી વસ્તુ, હા, હિતુભાઈએ મને મેસેજ કરેલો છે. એને 2-3 દિવસ પહેલા મારી જોડે વાત બી થઈ હતી, અમે વાત બી કરી હતી હિતુભાઈ કંદોડિયા સાહેબ જોડે. જી. એમણે કીધું હતું બી ખરું કે ભાઈ આ જે થયું જે મીડિયેટર દ્વારા થયું બધું એ ખોટું થયું છે એમ. પછી રવિવારનો એમણે મને મેસેજ મૂકેલો હતો જી. કે હા કે 16 તારીખે 26 તારીખ, સોરી કઈ તારીખ છે આજે 26 તારીખ. 26 થઈ ને? જી. 26 ને 27 તારીખ મારા ખ્યાલથી 2 દિવસ કંઈક છે ને. એમણે મને મેસેજ મૂકેલો હતો 26 તારીખનો કે બધા કલાકારો દ્વારા વિધાનસભામાં જવાનું, વિધાનસભા દ્વારા કલાકારોનું આમંત્રણ છે બધા કલાકારોને. જી. ફિલ્મના જે કલાકારો, એક્ટર, બધાના એવો મેસેજ હતો મારામાં. અચ્છા, વિક્રમ, હાજી, ઠાકોર સમાજમાં રોષની લાગણી હતી કે ઠાકોર સમાજમાંથી એક પણ ગુજરાતી કલાકારને નહોતા બોલાવવામાં આવ્યા પહેલા વિધાનસભામાં. શું કહેવું છે આપનું હાલની પરિસ્થિતિ? મારે એ વખત બી કહેવાનો અર્થ એ જ હતો કે ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજના કલાકારોને નથી બોલાવ્યા એ તો હતું, સાથે સાથે બીજા કલાકારોને બી ચાન્સ મળવું જોઈએ ને. જેમ કે મારો મેન મુદ્દો, ચલો વિધાનસભાની વાત તો એ થઈ ગયું હતું, બરાબર, સન્માનનું બધું થઈ ગયું હતું, એ તો વાત પૂરી જ થઈ ગઈ હતી. જી. પણ પછી એના પછીની મારી વાત એ હતી, મેં એ વાત મૂકી હતી કે જે ગુજરાત સરકારના જે કાર્યક્રમો થાય છે, જે ડાયરા થતા હોય, લોકસંગીતના કાર્યક્રમો થતા હોય, એમાં દરેક કલાકારને સન્માન મળવું જોઈએ. એ વાત મેં મૂકેલી હતી કે મીડિયેટર દ્વારા ખાલી અમુક કલાકારોને દરેક રાજ્યના દરેક વિસ્તારોમાં જે પ્રોગ્રામો થતા હોય, ડાયરેક્ટ લોકસંગીતના પ્રોગ્રામો થતા હોય, એમાં અમુક ફિક્સ કલાકારો જ હોતા હોય છે, બરાબર. તો મારી માગણી હતી કે ભાઈ દરેક કલાકારને આમાં મોકો મળવો જોઈએ. હાજી. અને એમાં ખાલી ક્ષત્રિય સમાજના કલાકારોની વાત નથી કરી, મેં દરેક સમાજના કલાકારોની વાત કરી છે મેં. અને આમાં બીજી વસ્તુ બેન કે ચલો આ સન્માનની વાત છે તો કદાચ મારે તો એકચ્યુઅલી અમે મેરેજ હતા, કદાચ મેરેજ ફંક્શન ના હોય અમારા કુટુંબનું, તો બી કદાચ મારે જવાનું થતું, કદાચ હું ના જાત. કેમ કે હું જાત તો લોકો એવી વાતો કરત કે ભાઈ જો વિક્રમ ઠાકોરને એનું સન્માન કરાવું હતું એટલે બધું આ બધા મુદ્દા ઉઠાવ્યા હતા. લોકોને એવું લાગત, એટલે કદાચ હું ફ્રી હોત તો બી કદાચ હું ના જઈ શકત. અચ્છા, એટલે કે તમારે જો મેરેજ ન હોત, લગ્ન પ્રસંગ ન હોત, છતાં વિધાનસભામાં હાજરી ન આપત, ના આપી શકત. અને કેમ કે આ વાત મારી વાત હતી જ નહીં, મેં મારી વાત મૂકી જ નથી, મેં દરેક કલાકારની વાત મૂકી હતી. અને બીજી એક વસ્તુ કે ભાઈ સરકારશ્રીએ અમારી આટલી નાની વાત સાંભળી અને દરેક કલાકારોને બોલાવ્યા, એ બધા ખરેખર ગુજરાત ભાજપ સરકારનો ખરેખર હું આભાર માનું છું. અને એક નાના કલાકારની વાત તમે સાંભળી, અને જે બધા કલાકારોનું સન્માન છે મારું જ સન્માન છે. હાજી, વિક્રમભાઈ, એવા કયા મીડિયેટરો હતા કે જેમને નામમાં ભૂલ કરી કે કેટલાક સમાજના જે કલાકારો છે એમનું નામ લિસ્ટમાં એડ ન કર્યું? એવા જે હશે એ મીડિયેટરો તો બેન તમને બી ખબર હશે ને, જે બધા સરકારમાં જે છે બધા નેતાઓને બી ખબર હશે. તો બસ મારું તો એટલું જ કહેવું છે કે ભાઈ જે બી મીડિયેટર હોય એમને નેક્સ્ટ ટાઈમ એમને કહેજો ને ટોકજો કે દરેક કલાકારનું સન્માન થાય એ રીતે બધા કલાકારને બોલાવે, જે પણ મીડિયેટર હોય. હાજી. અને વિક્રમભાઈ, આ વિવાદનો હવે આવી ગયો છે? હાજી, આ વિવાદનો અંત હવે આવી ગયો છે? હા, કેમ નહીં? કેમ કે મારે તો મારા સન્માનની વાત હતી જ નહીં, દરેક કલાકારની વાત હતી ને સરકારે દરેક કલાકારનું સન્માન કર્યું ને ખરેખર બસ એનાથી મારે બી વિશેષ કંઈ જોતું નહોતું.